મિત્રો, આયર અને ચારણ સમાજ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેની અંદર હવે એક નવો વળાંક આવ્યો છે મિત્રો। કારણ કે એમ કહેવામાં આવી રહ્યું છે કે ગીગાભાઈ ભમટ જેણે ચારણ સમાજ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીઓ કરી હતી તળાજાના સમૂહ લગ્નની અંદર, તેના ઉપર હોસ્પિટલની અંદર હુમલો થયો હોય એવી ખબર આવી રહી છે મિત્રો। તો આ બધી બાબતો વિશે આપણે જાણશું, પરંતુ બન્યા રહેજો આ વિડીયોમાં અંત સુધી। તો મિત્રો, હું તમને જણાવી દઉં કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ગીગાભાઈ ભમર ઉપર હોસ્પિટલની અંદર હુમલો થયાની ખબરો વહેતી થઈ છે અને આ ખબરો સાવ ખોટી છે મિત્રો। કારણ કે અમુક પ્રતિષ્ઠિત ચેનલો અને અમુક પ્રતિષ્ઠિત મીડિયા એજન્સીએ પણ આ ખબરનું ખંડન કર્યું છે અને એમ કીધું છે કે ગીગાભાઈ ભમર ઉપર કોઈ પણ જાતનો હુમલો કરવામાં આવ્યો નથી મિત્રો। અને મિત્રો, આમાંય આયર સમાજ અને ચારણ સમાજના અગ્રણીઓએ માન્યું છે કે આયર સમાજ અને ચારણ સમાજ વચ્ચે મામા ભાણેજના સંબંધ છે અને આપણે આ સંબંધ ટકાવી રાખવા છે મિત્રો। આયર સમાજમાંથી પણ મોટા અગ્રણીઓએ કીધું હતું કે અમે ગીગાભાઈની વાતથી સહમત નથી અને આ એમનો વ્યક્તિગત વિચાર છે અને તેમની વાતને તેઓએ વખોડી કાઢી હતી મિત્રો। એટલું જ નહીં મિત્રો, આયર અને ચારણ સમાજ વચ્ચે આદિ અનાદિકાળથી મામા ભાણેજનો સંબંધ છે મિત્રો અને તેને ટકાવી રાખવા માટે બંને સમાજના મોટા અગ્રણીઓએ હાકલ કરી હતી મિત્રો। પણ મિત્રો, અમુક નફરત ફેલાવનાર વ્યક્તિઓ આવી ખોટી ખબરો ફેલાવીને અસંતોષ અને સમાજની અંદર નફરતની લાગણીઓ ફેલાવી દેતા હોય છે મિત્રો। તો તમે આ વિશે શું માનો છો તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો મિત્રો। અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો। આપણે મળશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી જય દ્વારિકાધીશ।